जय माताजी मित्रों, केम छो बधा मजामां। तो मित्रों આજની સાંજ થવા આવી છે હવે। અને મિત્રો અમે આજે ગયા હતા નીતિનું આધાર કાર્ડ કઢાવવા, તો આધાર કાર્ડ તો કઢાવી દીધું છે મિત્રો। અને હવે આવી જશે અઠવાડિયામાં, વાર લાગશે આવીને કેટલા વાગે 12 વાગે આવીને તો કેરીઓ પડી હતી, તે કેરીનો રસ પહેલી વાર કાઢ્યો છે આખા ઉનાળામાં પહેલી વાર ઘરે રસ કાઢ્યો મેં। અને રોટલીઓ બનાવી દીધી મોઈનવાળી કોળી અને મરચું બનાવી, એ રીતના મેં ખાઈ લીધું। 12 વાગી જતા એટલે પછી સબ્જી બબ્જી કંઈ મળે નહીં, દુકાનો બંધ થઈ જાય છે અમારે। અને મેં આધાર કાર્ડ કઢાવીને આવી ગયા છીએ। અને આજે તો અમારે હે ને અમારા મહેલામાં અત્યારે આપણો જે પેલા ગુરુબોધ કરાયેલા હોય ને એમના એકને આજે પાઠ હોય, તે એક બાજુ હું તો બેસવા જતી હતી, અમુક લુગડા ધોઈ જઈએ। તડકો જેવો પડે ને, તડકો પડે છે મિત્રો। અને અત્યારે અહીંયા ગાડી આ બધી બેસી જાય છે, આવી ગઈ છે। અને મસાલા શાખા કરે બીજું કાલે, અને મંડપ બંધેલો છે। આજે પેલા બેસે એમના અત્યારે પાઠ છે, બધી બેસી ગઈ છે અને આ મસાલાના કંઈ લડે છે। તો મિત્રો આજે ત્યાં ગાડી કની ને પાઠ છે, એક મંડપ બંધાઈ ગયો છે। અને તો મિત્રો ત્યાં ગાડી આપણે છે ને શું કહેવાય મંડપ બંધાઈ ગયું, બધું થઈ ગયું છે। અને હું એ ગાડી બેસી હતી થોડી વાર, અને હવે આપણે કટિંગ કરીએ થોડું, ચાલો એક જ કપડું। આ નીતિન તો પગને અચળ આપણે હે હવે તો મિત્રો અમારા આવી ગયા છે। આમ તો જોવા હા હા બોલ તે હું તો લઈ આવું, મને તો કેરા હોજા બન એમ કહેતા હતા લે લે તો મિત્રો અમારા ઘરે અમારા નણંદ આવી ગયા છે। હા કોઈ નહીં, આપણે છીએ। હું લેતા શાકનો રોટલો ખાવો હતો મને કીધું। તો મિત્રો હું અત્યારે રાત પડી ગઈ છે અને હું નહીં નાખી છું। અને હે ને મેં કહેતી હતી ને કહું અહીંયા આગળ અમારે ભજન મંડળી છે, અને આ જે પેલો ગુરુ લે ને એની આરતી છે મોટી, એટલે હું તમને બતાવું કે કેવી આરતી થાય છે અને મોટી કહેવાય આરી આરતી। તો મિત્રો એ હું તમને બતાવું છું। તો મિત્રો આ બધી પબ્લિક બેસી છે, તો દેખો મિત્રો હું બતાવું તમને। તો બધું સેટિંગ થાય છે। આ દેખાય છે તમને મિત્રો, અહીંયા जीवन को तो 5 लागा काम क्रोध मोह ममता लागा कागुनी का कहो संदेशा दासो मीठे जीव कान जैसा अलग जब के साए मिलते होनी अलग मित्रों भजन शुरू થઈ ગયા છે।
કરતા હશે અને હું ઘરે આવતી રહી છું, કેમ કે રાધેને અને નીતિને ઊંઘાડવાની છે એટલે હું ઊંઘાડું છું મિત્રો. અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને મળીશું બાકી બીજા વિડીયોમાં. તો જય રામાપીર મિત્રો. અને આપણે રામાપીરના ભજન ચાલુ છે તે એ અગાડી જઈએ છીએ અને પહેલાં નીતિને રાધેને ઊંઘાડી દઈએ પછી. અને તમને સંભળાતા હોય તો કહેજો મિત્રો, મને આટલા કરે છે સંભળાય તમને બતાવું. દેખાય મિત્રો, હું બાળીમાંથી તમને બતાવું છું. ઘરના પાસે બાળી છે પછી તમને બતાવું છું. તો ચાલુ છે અત્યારે સ્ટોપ. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને મળીશું બાકી બીજા વિડીયોમાં. તો અત્યારે તો અમે નિધિના રાધેને તો ઊંઘા દીધું, તો એ નિધિ તો ઊંઘતી જ નહીં, કેમ કે પેલું જોવા દોડીને જતી રહે છે એટલે પછી મારે એને વાડી કરી લેવા જવું પડે. અને મારી મમ્મી પણ આવી હો અહીંયા ગાડી, રાધેને 2 જણા અહીંયા ગાડી આવ્યા છે. પછી મારા નણંદ પણ આવ્યા છે, પછી મારી મમ્મી આવી છે. એટલે પછી એમને ઊંઘવા માટે પથારી કરી આપીએ આપણે. અને એટલા મેળી બધું કરી આવીએ અને ભજન પછી જોવા જઈએ. અને તો મિત્રો મને તો લક્ષ છે ભજન સાંભળવાનું, કેમ કે મને તો બહુ ગમે છે. પહેલાંય ગમતા હતા, અત્યારે પણ ગમે છે, પહેલાંય જોયેલા છે મેં બહુ. તો બાકી મળીશું બીજા વિડીયોમાં. તો જય માતાજી મિત્રો, રામાપીરની જય બોલાવી દઈએ. તો જય બોલો રામાપીરની જય. તો મળીશું હવે બીજા વિડીયોમાં. બાય બાય. તો મિત્રો ભજન કેવા ચાલી રહ્યા છે હું તમને બતાવું.